અમેરિકાની બોર્ડર પરથી એક વર્ષમાં 9,415 ભારતીયોની અટકાયત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકાની બોર્ડર પરથી છેલ્લા એક વર્ષમાં 9,415 ભારતીયોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 50% ગુજરાતીઓ છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની અમેરિકામાં મુક્તિની માંગ. 54 થી વધુ અમેરિકન સાંસદોએ મુક્તિ પત્ર પર હસ્તાક્ષર કર્યા. પાકિસ્તાનમાં ઘેરું બન્યું પ્રદૂષણ. AQI 2000 ને પાર. છેલ્લા એક મહિનામાં 20 લાખ લોકો હોસ્પિટલમાં થયા દાખલ. તો સામે દિલ્હીમાં પણ પ્રદૂષણ બેકાબુ. AQI 1185 ને પાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ લાદ્યો. બાંગ્લાદેશમાં વધુ એક રાજકીય ઉથલપાથલના સંકેત. ઢાકામાં પહેલા કરતા વધુ ઉગ્ર વિરોધ. લોકો ફરી રસ્તા પર ઉતર્યા. રશિયાનો યુક્રેન પર 3 મહિનામાં સૌથી મોટો હુમલો. 90 ડ્રોન અને 120 મિસાઇલો છોડી. ગુજરાત સરકારે ભારે ટ્રાફિકવાળા 61 રસ્તાઓ પહોળા, સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે 2,995 કરોડ મંજૂર કર્યા. મણિપુર રાજ્યમાં બેકાબુ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક. MPPએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું. કેરળમાં એક વ્યક્તિએ એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો ભારે પડ્યો. કાર ચાલક પર 2.5 લાખનો દંડ અને લાયસન્સ થયું રદ. ઓખા દરિયામાં પાકિસ્તાન મરીને ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.